ખેડૂત મિત્રો તો કેમ છે? તો મજામાં જ હશે. અમે આજે આવી ગયા છે કેશોદ. જેમ કે તમે જાણતા હોય કે આપણે બીકે ફાર્મિંગ ચેનલ છે એ ખેડૂતોને નવા ઓજાર અને આધુનિક ખેતી કેમ કરી શકે અને ઝડપી ખેતી કેમ કરી શકે એવા વિડીયો આપણે અપલોડ કરતા હોય. તો આજે આપણે આવી ગયા છે યુવરાજ એગ્રો કેશોદમાં અને ત્યાં આપણે માહિતી લેવાની છે કે સાતી કઈ રીતના બને, કેવા નવા આધુનિક સાતી બનાવે છે. તો આપણે મુલાકાત લઈએ ભાઈની, યુવરાજ એગ્રો કેશોદ. તો ખેડૂત મિત્રો આપણી સાથે જોડાયા છે આપણે ત્રુપેશભાઈ ને. તો ત્રુપેશભાઈ પાસેથી માહિતી લઈએ કે આપણે આ છાતીમાં શું નવીનતા છે, શું આધુનિકતા છે ને શું કઈ રીતના બનાવે છે. તો ત્રુપેશભાઈ આવો. ભરતભાઈ, તમારા તમામ પ્રેક્ષકોનું હાર્દિક સ્વાગત છે યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં. તો હું તમને આજે માહિતી દેવા જઈ રહ્યો છું કે ખેતી કરતા ખેડૂતો જે છે એ મજૂરને કારણે કે કોઈ પણ કારણે એ પોતાની હેરાનગતિ કેવી રીતે દૂર કરી શકે, કેવી રીતે ઝડપી ખેતી કરી શકે અને કેવી રીતે એના સમયનો તથા પૈસાનો બચાવ કરી અને આધુનિક ખેતી તરફ કેવી રીતે યોજાય, આપણો સૌ પ્રથમ પ્રયાસ એ જ હોય છે. હા, તો આપણે આ જે છે અને બીજા આપણે સાથી જોઈએ એમાં ખાલી આપણે કે સમજી લ્યો કે બીજા આપણે હોય તો એમાં એક મીંદડા ચાલતા હોય, પછી કે બેલો ચાલતો હોય, પછી આપણે સમજી લ્યો કે પાણી વારવાને આપણે ટાઈમ આવે માંડવીમાં, મગફળીમાં કે તો જે આપણે વચમાં પારો કરવો પડે એના માટે અલગ આપણે ઓલા કરવા પડે. તો એના માટે આમાં તમારે શું આધુનિકતા છે? અત્યારે તો સૌ પ્રથમ વરસાદની સિઝન છે. તમે જે પાછળ જોઈ રહ્યા છો વરસાદ આવે છે તો અત્યારે ખેડૂત મિત્રોને વધુ પડતું મગફળીનું વાવેતર હોય. મગફળીના વાવેતરમાં નિંદામણનો પ્રશ્ન સૌથી મેન હોય કે નિંદામણ કેવી રીતે દૂર કરવું, કેવી રીતે હેલાઈથી દૂર કરી શકાય, કેવી રીતે ઝડપી દૂર કરી શકાય. તો એના માટે આપણે આજથી 8 વર્ષ પહેલા એક નવું સંશોધન કર્યું કે જે મીંદડા બેલા બલૂન એક હારે 2 હાથી હેલા જાય, એક હારે ફટાફટ હાથી હાલે, એક હારે લાંબુ હાથી હાલે, એક હારે ઝડપી કામ થાય. એના માટે તો ખેડૂત મિત્રોને અત્યારની સિઝન પ્રમાણે હું બતાવું, આપણે મિની તથા મોટા ટ્રેક્ટરના તમામ ખેત ઓજારોનું ઉત્પાદન કરીએ છીએ. હજી અત્યારની વાત છે ભરતભાઈ, એ કરીએ ને તો આ તમારી નજર અમે એક વિશેષ હાથી બનાવ્યું છે જે એક હારે 2 હાથીનું કામ આપશે. આગળ મીંદડા હેલા જાય એટલે જે ચોમાસામાં ટ્રેક્ટરનો ટોર લાગતો હોય કે કોઈ પણ પ્રકારના રાબ ના બેહતી હોય તો એના માટે આગળ જે મીંદડાની છરીઓ છે એ થોડી અટતી જાય અને પાછળની રાબ છે એ તમારું નિંદામણ દૂર કરે અને વ્યવસ્થિત ખેતરમાં ઉત્પાદન મળે, વ્યવસ્થિત રીતે હાથી હાલે. આ બધું એડજસ્ટમેન્ટ આપણે એક જ હાથીમાં આપવાના છીએ ભરતભાઈ. હા, અને આપણે સમજી લ્યો કે પારા ચડાવવા હોય, આપણે વચમાં છાહ નાખવો હોય પાણીને સમયે, તો એના માટે અલગથી પાછું આપેલું છે. હવે હું તમને એક જ પાટલાના અનેક ઉપયોગ બતાવવા જાઉં છું. એક પાટલામાં તમે પહેલા તો ખેડૂત મિત્રોને એ પ્રશ્ન હોય કે આ અવળો બધો લાંબો પાટલો લઈ અને પહેલા તો ગાડીમાં કેમ કાઢશું, એ પ્રશ્ન પૂરો થાય તો આવડી બધી કિંમત આપી કે આવડું બધું સાધન ખરીદી તો આનો ખાલી જો ચોમાસામાં જ ઉપયોગ થાય અને પછી પડ્યો રહીએ તો આની વિશેષતા ન કહી શકાય. તો આપણે જો સૌથી પહેલા તો તમને એ વાત કરું કે આખો પાટલો છે ફોલ્ડિંગ પાટલો બનાવેલો. ફોલ્ડિંગ પાટલો છે એટલે નાના મોટા રસ્તાની કે કોઈ ગાડીની કે વાત કરીએ ને તો આખો પાટલો એક જ વખતમાં હકેલાઈ જવાનો છે. એટલે નાના રસ્તાઓમાં લઈ જાવ સરળતા પડે. પ્લસમાં તમારે જે આ પાટલો છે એને તમારે ઝાઝા ઉપયોગ દ્વારા આપણે બનાવવામાં આવ્યો છે કે શું ઉપયોગ કરી શકે. તો ખેડૂત મિત્રોને જ્યારે માંડવીની સિઝન આવે તો માંડવીની સિઝનમાં સૌ પ્રથમ ઉનાળામાં શાહ ખાતર કરવાનું. તો એક જ પાટલામાં તમે જો આમાં દાંતા લઈ લ્યો તો આમાં શાહ ખાતર થઈ જાય, વાવણીના સમયે વાવણી થઈ જાય, વાવણી ભેગું તમારે દાણા ઢાંકવાનું હમારિયું કરવું હોય તો હમારિયું થઈ જાય, ઉપર તમે ઓયણીનું માથું ચડાવી દો તો ઉપર ઓયણીનું કામ આપશે. એકને એક પાટલામાં ટૂંકમાં થઈ જાય. પછી માંડવીનું ઉગી ગઈ અને એના નિંદામણમાં ઉપયોગ કરો તો આગળ મીંદડા પૂરી દો, પાછળ બલૂન પૂરી દો, આગળ મીંદડા તથા પાછળ બેલો, એવી રીતે એક હારે 2 હાથીનું કામ આપશે. એટલે એક જ પાટલામાં આપણે ખેડૂત મિત્રોનો ઉપયોગ ઝાઝા આપ્યા છે આમાં. હા, તો પછી ખેડૂત મિત્રોને એક પ્રોબ્લેમ હોય છે આ જે હોલની હોય છે સેટિંગ કરવાની, તો એ માટે તમારે આ કઈ રીતના છે હોલનું? હવે ઘણી કંપનીઓ આ પ્રકારના હાથી બનાવે છે પણ બનાવવાની પાછળની હું તમને મુખ્ય અને વિશેષતાની વાત કરું ને સાહેબ, તો આપણે જે આ પાટલાની ફ્રેમ છે આખી એ 100% કોમ્પ્યુટરાઇઝ ફ્રેમ બનાવીએ છીએ. કોમ્પ્યુટરાઇઝ ફ્રેમમાં હું તમને સમજાવું ઉદાહરણ તરીકે કે જે આ બધા જ પ્રકારના હોલ છે ને વીએમસી મશીનમાં હોલ પાડેલા છે. હવે માણસ ભૂલ કરે છે, કોઈ મશીન ભૂલ કરતું નથી. હવે આપણી કંપની અત્યારે એવી જવાબદારી આપે છે પાટલામાં કે આમાં તમને બધાય તો પહેલાં સૌ પ્રથમ વાત કરું ને તો પાટલો એક ખરીદી તમે કરશો એટલે તમને 28 ડાટા મળવાના છે ભેગા. 28 ડાટામાં 4 પ્રકારના ડાટા આવશે. એમાં 10 બેલાના ડાટા આવી જશે, 5 બલૂનના ડાટા આવશે, 13 મીંદડાના ડાટા આવશે, પછી છેલ્લા હાથીમાં પારા ચડાવવાના પતરા 5 આવી જવાના છે,
બેલા બલૂનની રાપુ આપણે જોડે આપીએ છીએ. 8 બેલાની રાપુ આવશે, 8 બલૂનની રાપુ આવશે. આ બધું જ સાધન એક જ હાથીમાં મળી રહેવાનું. હવે મેઇન પ્રશ્ન પાછો એ હોય કે બધાને અલગ અલગ એરિયામાં અલગ અલગ ઝાડીના વાવેતર થતા હોય. કોઈને ત્યાં 20નું, 24નું, 28નું નાના મોટા ટ્રેક્ટરો હોય છે, અલગ અલગ ઝાડી હોય છે. એટલે આ બધાની રિક્વાયરમેન્ટ પણ અલગ અલગ હોય છે. કે હું તમને એક ઉદાહરણ આપું તો કે 20ની જાડી આપણે 4 દાંતે વાવેતર કરેલું છે ને 5 પાટલા હાંકવા છે, તો એમાં આપણે 60-96નો પાટલો આપીએ છીએ. 24ની જાડીનો પાટલો અલગ છે, 28નો અલગ છે. પછી કોઈ 3 દાંતે વાવેતર કર્યું હોય તો એનો પાટલો અલગ બનાવીએ છીએ. એના દાઢા એ મુજબના આપણે બનાવીએ છીએ. દાઢાની તમને હું જાડાઈની વાત કરું તો આપણે મીંદડા તથા બેલાના તમામ પ્રકારના દાઢા છે 10 mm માંથી આપવાના છીએ. બલૂનના દાઢા એ 16 mm માંથી આપવાના છીએ. બધી જ વસ્તુ એડજસ્ટેબલ આપવાના છીએ. તમને પ્રશ્ન થાય બધી વસ્તુ એડજસ્ટેબલમાં શું ફાયદો રહ્યો? આપણે એક 5 પાટલા આપતા હોય, હવે એ તમે 5 ખરખા આપો ને જે ટ્રેક્ટરના ટાયરો જે 2 પાટલામાં આવ્યા હોય એ પાટલામાં રાપ ના અડે, કેમ કે જમીન દબાણી હોય. એટલે જો તમારે એ રાપ અડાડવી હોય તો બીજા 3 પાટલા હોય એને વધારે તમારે દબાવવા પડે, તો ઢેપા કાઢવાનો પ્રશ્ન આવે કે વધારે ફાવી જવાનો પ્રશ્ન આવે. તો એના લીધે આપણે જે મીંદડાના દાઢાની મીંદડાની છરીયું ભાલા છે તમે કહેતા હોય એ પણ એડજસ્ટેબલ આપી છે. આગળથી તમે 1 6 બોલ્ટ ઢીલો કરી આગળ લઈ લ્યો એટલે તમારે એ ટ્રેક્ટરના ટાયર વાળો જે ભાગ છે એના મીંદડા વધારે બેસે. પ્લસમાં બેલાના દાઢા છે તો બેલાના દાઢામાં આપણે એવી રીતે રાપનું એડજસ્ટમેન્ટ આપ્યું છે કે તમારે નીચે વધારે ઉતારવી હોય તો નીચે વધારે ઉતારી શકો. એ બધું તો ઠીક છે. હવે આ વર્ષથી આપણે ફેરફાર કરીને અપડેટ કર્યું છે કે બલૂનની રાપમાં આપણે એડજસ્ટેબલ આપી દીધું કે જે હોલ છે હોલ આપણે વધારાના કરી દીધા કે જે ટ્રેક્ટરના ટાયર વાળો ભાગ છે એ વધારે બેસી જાય. પ્લસમાં અવળું હાથીની વાત કરી, તમને હુતરાઈની બધી વાત કરી. મેઇન વાત કરીએ કે મજબૂતાઈની. સાચી વસ્તુ છે મજબૂતાઈની. જો આ 2-4 વર્ષ પાટલો હાલી અને જો ભંગાર થઈ જવાનો હોય તો આ કાંઈ મહત્વનું નથી. તો હવે હું તમને મેઇન વસ્તુ મજબૂતાઈની વાત કરું તો તમે તમામ પ્રકારના ઘણી કંપનીઓના હાથી જોયા છે. તો એ બધા જે પાટલા છે કે જે ફ્રેમ તમે કહો એ 4 mm ના પાઇપમાંથી ફ્રેમો બનાવતા હોય. આપણે એને મજબૂતાઈ વધારીને આપણે એને 5 mm માંથી બનાવવાનો આગ્રહ રાખ્યો છે, જેથી કરીને લાંબુ હાથી છે એટલે કોઈ દિવસ ઠેડાવા મેળવવાનો કે બેન્ડ વળવાનો પ્રશ્ન ના હોતો નથી. પ્લસમાં જે પાટલાની આપણે ઘોડી છે ઘોડી એ જનરલી તમને 12 mm ની જોવા મળતી હોય છે. આપણે એને પણ મજબૂત કરીને એમાં 16 mm ની ઘોડી આપી દીધી છે. પછી તો કે હવે ટ્રેક્ટરના પ્રકારો, જમીનના પ્રકારની વાત કરી, વાતાવરણના પ્રકારની વાત કરી. હવે ટ્રેક્ટરની દુનિયામાં અત્યારે તમને વાત કરું તો નાના મોટા કરીને અત્યારે 4 પ્રકારના ટ્રેક્ટર મને જોવા મળે. જો તો કોઈ સનેડા છે, ડીકે ચેમ્પિયન છે, મિની ટ્રેક્ટર છે અને મોટા ટ્રેક્ટર છે. અલગ અલગ એચપીના ટ્રેક્ટર હોતા હોય છે. એટલે આપણે જનરલી તમે જે કંપની જોશો ને એમાં એક જ પિન આપે છે. હવે એક જ પિનમાં તમારે ટ્રેક્ટરના ટાયરનું સેટિંગ નથી થતું. જો ટાયરનું સેટિંગ થાય તો ટાયર સ્લીપ મારી જવાનો પ્રશ્ન આવે. તો એ પ્રશ્ન પૂરો થાય તો તમારે બાવડાને એડજસ્ટમેન્ટ ના આવે. તો આપણે ખેડૂતોની રિક્વાયરમેન્ટ પ્રમાણે અલગ અલગ ટ્રેક્ટર માટે અલગ અલગ પાટલા બનાવીએ છીએ. હવે એમાં હું તમને વાત કરું કે તો એમાં શું, હવે જે આ તમને બાવડાના હોલ જોવા મળે ને ભરતભાઈ, એ આપણે 3 હોલનું એડજસ્ટમેન્ટ આપ્યું છે. અને ઉપર નીચે 2 પ્રકારમાં 3 હોલનું એડજસ્ટમેન્ટ શું કામનું છે? સૌ પ્રથમ તો જે 10 horse પાવરના સનેડા હોય છે, 12 horse પાવરના ડીકે ચેમ્પિયન હોય છે, 18 horse પાવરના યુવરાજ સ્વરાજ કે કેપ્ટન કે કોઈ પણ ઈ કેટેગરીમાં જે ટ્રેક્ટર આવતા હોય, સોનાલિકા છે એ ટ્રેક્ટર હોય છે. હવે એમાં તમારે જમીનના વરસાદ ઉપર આધારિત હોય કે તમારે ટાયર સ્લીપ મારે. જો ટાયર સ્લીપ મારે કોઈ પણ ખેડૂત મિત્રોને તો આપણે 3 હોલના જે એડજસ્ટમેન્ટ આપ્યા છે એમાં તમે બાવડાની પિન નીચે લઈ લ્યો એટલે એ ટાયરનો સ્લીપ મારવાનો પ્રશ્ન ઓછો થતો જાય છે. અને જો તમારે રેગ્યુલર ચાલતું હોય તો અહીંયા વચ્ચેની પિનમાં રાખીને આરામથી હકાવી શકો છો. એવી જ રીતે કોપલિંગ તમારી ટ્રેક્ટરની આરે સીધી રહે એના માટે આપણે એમાંય 3 હોલના એડજસ્ટમેન્ટ આપ્યા છે. પ્લસમાં તમને વાત કરું તો મજબૂતાઈની બીજી તો કે મિજાગ્રો, જે ડગરું છે સાહેબ, ડગરું જ્યાંથી તમે કરશો કે બેવડું વાળશો ત્યાંથી એની મજબૂતાઈ પાટલો કાપવામાં ઘટે. હવે એ ના ઘટે અને ખેડૂતોને સારું વળતર મળી રહે એના માટે આપણે સીએનસી માંથી હેવી મિજાગ્રો બનાવવામાં આવ્યો છે. હવે આખો સીએનસી કટિંગ સાટપિનનો મિજાગ્રો છે. પ્લસમાં એ પૂરેપૂરો મજબૂત કરવા છતાંય હજી એક નાનો ફેરફાર એવો કર્યો છે કે જે ફેરફાર નાનો છે પણ વાત આમાં બહુ મહત્વની છે કે ખેડૂત મિત્રો કોઈ પણ ડગરા મૂકે ત્યારે એ ડગરા મૂકી અને નટબોલ કરે તો એને લાઈન લેવલ જોવું પડે કે ભાઈ ડગરું ત્રાહા બાંગુ નથી ચડેલું ને. જો ડગરું ત્રાહા બાંગુ ચડેલું હોય તો એને બેલા બલૂનની રાપુ દોરિયા ના આવે. હવે આપણે પાટલો બનાવતી વખતે જે મેં એક એડજસ્ટમેન્ટ એવું આપ્યું છે કે જે તમારે દશાની બોલ્ટ તો લાગવાના જ છે આમાં ભેગા. દશાની બોલ્ટની સાથે આપણે ડોવેલ પિન ડટી છે ને કહેવામાં આવે એ આપણે ભેગી આપી દીધી છે, જેથી કરીને કોઈ પણ ખેડૂત મિત્રો આસાનથી ડગરું મૂકે એટલે એની ફિક્સ જગ્યા ઉપર જ જઈને ઊભું રહે, ત્યાં તમે બોલ્ટ કરી દો એટલે તમારે લાઈન લેવલ જોવાની કાંઈ જરૂર જ રહે. 100% પાટલો સુતરાઈમાં જ ચાલે.
તો ખેડૂત મિત્રો આપણે આ હતું બધું સાચી રીતે માહિતી આપી ભાઈએ. અને જો તમારે પણ આવી કંઈ પ્રોબ્લેમ હોય અને તમે પણ લેવા ઈચ્છતા હોય તો આજે જ મુલાકાત કરો યુવરાજ એગ્રોની. અને આપણા ચેનલ આરે જોડાયેલા રહેજો કે આવા વિડીયા તમને મળતા રહેશે. જય માતાજી.